જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICE ના YouTube ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે જે કરંટ અફેર્સના ઇમ્પોર્ટન્ટ ટોપિક પર ચર્ચા કરવાના છીએ એનું લિસ્ટ જોઈએ તો સૌપ્રથમ ટોપિક રહેલો છે ભારતની UNSC ની અંતર્ગત 3 સમિતિની અધ્યક્ષતા। હવે UNSC એટલે કે યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલ છે, સુરક્ષા પરિષદ રહેલી છે, ખાસ કરીને જેની જવાબદારી છે વિશ્વમાં શાંતિ અને સુરક્ષા જાળવી રાખવાની। તો આની અંતર્ગત જે અલગ અલગ 3 સમિતિ રહેલી છે એની અધ્યક્ષતા જે છે ભારત દ્વારા કરવામાં આવશે। તો UNSC શું છે, આની સાથે કેટલાક પડકાર સંકળાયેલા છે। આની સિવાય તમે જો તો ભારત જે છે એ અસ્થાયી સદસ્ય રૂપે પણ એમાં સમાવેશ છે। તો આપણે ટોટલી માહિતી જે છે એ પીટી તથા મેન્સ ઓડિટેડ મેળવવાના છીએ। એના પછી આગળ વધીએ તો સેકન્ડ છે બર્ડ ફ્લૂ। આપણે જાણીએ છીએ કે ભાઈ બર્ડ ફ્લૂ ઓલરેડી તમે પણ કહેશો કે સર ઓલરેડી એકવાર થોડું લીધેલી હતી, પણ જ્યારે ભારતની અંતર્ગત રાજસ્થાન રાજ્યમાં પહેલી વાર થોડા કેસ જોવા મળ્યા ત્યારે લીધો હતો અને કરંટ અફેર્સમાં। સેકન્ડ વસ્તુ એ કે અત્યારે ગુજરાતમાં ફેલાઈ રહ્યો છે, તો એના કયા અલગ અલગ કહેવાય ને સંક્રમણના ટાઈપ્સ રહેલા છે, તો કયો સંક્રમણનો ટાઈપ જે છે એ મનુષ્યને સંક્રમિત કરી શકે છે, આના સિવાય કેવી રીતે ફેલાય છે એની બધી માહિતી આપણે મેળવવાના છીએ। ત્રીજો અગત્યનો ટોપિક રહેલો છે આસામમાં સ્વાયત્તતાની માંગ। શબ્દ આવે સ્વાયત્તતા એટલે શું થાય, તો કે સ્વાયત્ત એ રાજ્યની અંતર્ગત કોઈ સમૂહ હોય જેને પોતાના કહેવાય કે વિસ્તારની શાસનની માંગણી કરી કે અમે આ વિસ્તાર અમારી રીતે ચલાવવા માંગીએ છીએ, અમારી રીતે ઇન શોર્ટ કે અમારી પોતાની પરિષદને એવું બનાવવા માંગીએ છીએ, તો એ સ્વાયત્ત કહેવાય છે। તો સ્વાયત્ત શું છે, ક્યાં અનુચ્છેદ સંકળાયેલ છે, શા માટે માંગ આવી રહી છે, તમામ પ્રકારની ચર્ચા કરીશું કે એની સાથે કયા અનુચ્છેદ જોડાયેલા છે, કઈ અનુસૂચિ જોડાયેલી છે। અને ચોથો અગત્યનો ટોપિક છે મોદી ઇન્ડિયા કોલિંગ 2021, એક પ્રકારનું પુસ્તક છે અને પુસ્તક તો ઇમ્પોર્ટન્ટ સાબિત થાય છે, મેં પ્રધાનમંત્રીના નામનું હોય તો ઇમ્પોર્ટન્ટ બની જશે। તો પુસ્તકની વિશેષતા શું છે એ પણ આપણે જોશું। તો ચાલો મિત્રો આજના કરંટ અફેર્સની આપણે શરૂઆત કરીએ। તો પ્રથમ ઇમ્પોર્ટન્ટ ટોપિક રહેલો છે ભારત UNSC ની 3 સમિતિની અધ્યક્ષતા કરવાનું છે। તાજેતરમાં ભારત જે છે એ UNSC ના અસ્થાયી સદસ્યના રૂપમાં 8મી વખત કાર્યક્રમ શરૂ કર્યો છે। હવે જો આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, જેમ કે વાત કરીએ તો પહેલા તો UNSC સિક્યોરિટી કાઉન્સિલ, ઓકે, આમાં ટોટલ મેમ્બર કેટલા હોય તો 15 સદસ્ય દેશ હોય। આ 15 માંથી 5 જે છે એ અસ્થાયી હોય, સોરી 5 જે સ્થાયી હોય એટલે 5P કહેવાય, 5 પરમેનન્ટ કન્ટ્રી અથવા એને 5N પણ કહેવાય છે, 5 ન્યુક્લિયર કન્ટ્રી, અને બાકીના જે 10 છે એ નોન પરમેનન્ટ મેમ્બર હોય જેનો કાર્યકાળ કેટલો હોય તો કે 2 વર્ષનો। એમાં ભારત પણ અત્યારે સમાવેશ છે આપણું, અને ભારત જે છે કેટલાય વાર સદસ્યતા મેળવી છે તો કે અત્યારે 8મી વખત આનું સદસ્ય બન્યું છે। તો 5P કન્ટ્રીઝ કયા છે જેને પરમેનન્ટ કન્ટ્રીનો દરજ્જો છે, તો એમાં એક તો USA છે, બ્રિટન એટલે યુનાઇટેડ કિંગડમ છે, ફ્રાન્સ છે, રશિયા છે અને એક છે ચાઇના। તો આ 5 પરમેનન્ટ કન્ટ્રી કહેવાય છે, એની પાસે વીટો પાવર રહેલો છે। વીટો પાવર એટલે શું થાય કે સપોઝ કે ચલો UNSC ની અંતર્ગત કોઈ પ્રસ્તાવ આવે છે, ABC નામનું એક ફરફરિયું આવ્યું કે આથી જય ભાષા જણાવું કે ABC નામનું ફરફરિયું આ રીતે આમ, હવે આ ફરફરિયું UNSC માં કોઈ ભારત દ્વારા લઈ આવવામાં આવ્યું ચલો આતંકવાદ વિરોધમાં। હવે આ ફરફરિયું અહીંથી પસાર થવું હોય ને તો આ 5 દેશ હા પાડવા જોઈએ। આ 5 માંથી કોઈ એક ફટકે ને એમ કે ના ના ભાઈ મને મંજૂર નથી તો અહીંથી પસાર નહીં થાય, તો એની પાસે વીટો પાવર છે કે કોઈ પણ પ્રસ્તાવને અટકાવી શકે છે। તો આ મુજબ એને પાવર રહેલો છે। હવે જો અહીં 10 કન્ટ્રીઝ રહેલા છે, નોન પરમનન્ટ જે છે એનો કાર્યકાળ માત્ર ખાલી 2 વર્ષનો રહેલો હોય છે। તો ભારત જે છે એ 8મી વખત આ અસ્થાયી સદસ્યતા મેળવેલી છે। એની સાથે જ ભારત 3 અન્ય મહત્વપૂર્ણ સમિતિની પણ અધ્યક્ષતા કરવાનું છે। જોઈએ કઈ રહેલી છે, તો આ 3 સમિતિની અધ્યક્ષતા જે કરવાનું છે એમાં પ્રથમ છે તાલિબાન પ્રતિબંધિત સમિતિ, તાલિબાનથી રિલેટેડ છે તો તાલિબાન પ્રતિબંધિત સમિતિ, સેકન્ડ છે લિબિયા પ્રતિબંધિત સમિતિ અને ત્રીજી છે આતંકવાદી વિરોધી સમિતિ। સેકન્ડ છે લિબિયા અને ત્રીજી છે આતંકવાદ વિરોધી સમિતિ। તો આ 3 ની અધ્યક્ષતા છે એ ભારત દ્વારા કરવામાં આવશે। તો પ્રથમ જે છે તાલિબાન પ્રતિબંધ સમિતિ એની આપણે વાત કરીએ તો આ સમિતિ જે છે ભારત માટે ઘણી પ્રાથમિકતા રહી છે। આ સમિતિની અધ્યક્ષ બનવું ભારત માટે ખૂબ જરૂરી હતું। શા માટે તો કે આ સમિતિનું અધ્યક્ષ હોવાથી ભારતને છે ને અફઘાનિસ્તાનમાં જે આતંકવાદીઓ અને એના જે
પ્રયોજકો છે. પ્રયોજકો એટલે શું થાય કે જેના દ્વારા આતંકવાદની ઘટનાનું આખું કહેવાય ને ષડયંત્ર રજૂ કરવામાં આવતું હોય, બનાવવામાં આવતું હોય. તો જે પણ આતંકવાદીઓ છે અને આ જે ષડયંત્ર છે અલગ અલગ પ્રકારના આતંકવાદી બનાવતા હોય છે તો એના ઉપર કેન્દ્રિત કરવા માટે આપણું જે ભારતનું ધ્યાન જે છે એના ઉપર કેન્દ્રિત કરવા માટે આપણને મદદ મળશે, ભારતને મદદ મળશે. તો ભારત માટે આ સમિતિ પ્રાથમિક હતી કે એના ઉપર એની સદસ્યતા આપણે એની અધ્યક્ષતા આપણી પાસે છે તો એની કોઈ પણ પ્રકારની એક્ટિવિટી ઉપર આપણે ધ્યાન રાખી શકીશું અને વિશ્વની અંતર્ગત આતંકવાદને ઘટાડવા માટે પગલાં લઈ શકાશે. ઇવન આ સમિતિ જે છે એને 1988 ની પ્રતિબંધ સમિતિના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. એનું બીજું નામ છે 1988 ની પ્રતિબંધિત સમિતિ. સેકન્ડ છે લિબિયા પ્રતિબંધ સમિતિ. હવે આ પ્રતિબંધિત સમિતિથી કેટલાક પ્રતિબંધ લાગુ કરે છે, એટલે કંઈક ને કંઈક પ્રકારના સેશન લગાડે છે, જેમ કે સંપત્તિ ફ્રીઝ કરવી. ફ્રીઝ એટલે બરફની વાત નથી અહીંયા. ફ્રીઝ કરે એટલે શું કરશે કે ચાય સાથે ઘેરી લેશે, નથી અંદર કોઈ જઈ શકતું, નથી કોઈ બહાર જઈ શકતું. તો એ પ્રકારની આખી સંપત્તિ એટલે કે સંપત્તિ ફ્રીઝ કરશે. આના સિવાય તો કે લિબિયા પર બે તરફી હથિયાર પ્રતિબંધ. હવે બે તરફી હથિયાર પ્રતિબંધ એટલે શું થાય તો કે ધારો કે આ લિબિયા દેશ છે, આ લિબિયા દેશ છે એ કોઈ પાસેથી કહેવાય કે વેપાર જે હથિયાર છે તે ખરીદી પણ નથી શકતો અને કોઈને વેચી પણ નથી શકતો. તો બંને તરફથી જે છે પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. આના સિવાય યાત્રા ઉપરના પણ પ્રતિબંધ જે છે લાગુ કરવામાં આવ્યા છે. તો આ બધો સમાવેશ જે છે લિબિયા પ્રતિબંધ સમિતિની અંતર્ગત થાય છે, જેનું અધ્યક્ષ હવે ભારત છે. ભારત જે છે એ 2022માં આતંકવાદ વિરોધી સમિતિની પણ અધ્યક્ષતા કરશે. ઓલરેડી આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે આતંકવાદ, કારણ કે ઘણા દેશો દ્વારા આતંકવાદ ફેલાઈ રહ્યો છે, એનાથી ભારતને પણ ઘણું નુકસાન થઈ રહ્યું છે. તો આ નુકસાનને ભરપાઈ કરવા અથવા તો આતંકવાદને કંટ્રોલ કરવા માટે ભારત જો યુએનએસસી ની અંતર્ગત એટલે કે સિક્યોરિટી કાઉન્સિલની જે આતંકવાદ વિરોધી સમિતિ છે એનું અધ્યક્ષ બને તો ભારત માટે બહુ મોટી વાત સાબિત થઈ શકશે. આતંકવાદને લઈને કેટલાક કઠોર પગલાં જે છે ભારત દ્વારા ઉપાડવામાં સહેલતા રહેશે. તો આ જે સમિતિ છે એટલે કે આતંકવાદ વિરોધી સમિતિ છે એનું ગઠન 2001માં આપણે જાણીએ છીએ કે ન્યુયોર્કની અંતર્ગત 9/11 ઓલું પ્લેન જે છે ભટકાડવામાં આવેલું હતું. તો ત્યારથી એના પછી જે છે આ સમિતિનું ગઠન જે છે કરવામાં આવેલું હતું. અમેરિકા પણ જાગૃત થયું કે ના ભાઈ આતંકવાદને વિશ્વમાંથી ખતમ કરવો છે, આતંકવાદને વિશ્વમાંથી દૂર કરવો છે. તો વિશ્વના બધા દેશો આગળ આવ્યા અને એને શું કર્યું કે ભાઈ આતંકવાદ વિરોધી સમિતિની જે છે તે રચના કરી હતી. ઓકે, ભારત જે છે 2022માં સમિતિની અધ્યક્ષતા કરશે. તો શું પ્રથમવાર કરવા જઈ રહ્યું છે કે ના? જો આની સ્થાપના જે છે ને 2001માં થઈ હતી. એના પછી જે છે 2011-12માં ઓલરેડી ભારતે એકવાર અધ્યક્ષતા કરી છે અને ફરી 2022માં અધ્યક્ષતા કરવાનું છે કે 10-11 વર્ષ પછી જો અધ્યક્ષતા ભારત ફરી કરતું હોય તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ તો બને છે. તો યાદ રાખો કે આતંકવાદ વિરોધી સમિતિની અધ્યક્ષતા પણ ભારત દ્વારા કરવામાં આવશે. હવે આ યુએનએસસી શું છે એની માહિતી તો આપણે મેળવી કે ભાઈ સિક્યોરિટી કાઉન્સિલ છે, 5 પરમનન્ટ કન્ટ્રી, 10 નોન પરમનન્ટ કન્ટ્રી પ્લસ વીટો પાવર. હવે આ મેપમાં તમે જુઓ ને એની ઉપર એક લખેલું છે G4 કન્ટ્રી. આ G4 શું છે? ગ્રુપ ઓફ 4. અલગ અલગ ખંડમાંથી છે. જો જેમ કે આ જે ખંડ છે એ દક્ષિણ અમેરિકા છે, અહીં જે છે યુરોપ છે, આ છે આપણો એશિયા ખંડ છે. તો દક્ષિણ અમેરિકા ખંડમાં તમે જુઓ એક બ્રાઝિલ છે. આ જે દેશનું નામ છે બ્રાઝિલ છે. અહીં જે છે એ છે જર્મની, આ આપણું ઇન્ડિયા છે અને આ જે છે એ જાપાન છે. હવે યુએનએસસી અને G4 ને સાથે સમજવાની કોશિશ કરીએ. યુએનએસસી સિક્યોરિટી કાઉન્સિલ 5 પરમનન્ટ મેમ્બરશિપ છે જેની પાસે વીટો પાવર છે. ઓકે, એમાં છેલ્લે ચાઇના એડ થયું હતું. આઈ થિંક 1970 ની આસપાસ ચાઇના છે એડ થાય છે. એમાં 1970 થી આજે થયા 51 વર્ષ. તો મિત્રો 51 વર્ષમાં છે ને વિશ્વમાં ખૂબ બહુ બધા બદલાવ આવ્યા છે. ઇવન તમે જુઓ અત્યારે ભારત જે છે વિશ્વની સેકન્ડ નંબરની સૌથી વધારે જનસંખ્યા ધરાવે છે. એનો મતલબ એમ કે ભારતનું રિપ્રેઝન્ટેશન જે છે લોકોને લઈને ખૂબ વધારે છે. સેકન્ડ થિંગ, ઘણી બધી દેશોની અર્થવ્યવસ્થામાં ચેન્જ આવી ગયો છે. જેમ કે જેવા કે યુકે જે છે ઇંગ્લેન્ડ, એની અર્થવ્યવસ્થા કરતાં આપણી ઇન્ડિયાની અર્થવ્યવસ્થા જે ખૂબ સારી થઈ રહી છે, વધારે પ્રબળ થઈ રહી છે. તો ઘણા બધા વિશ્વમાં જે ફેરફાર આવી રહ્યા છે. પરંતુ સિક્યોરિટી કાઉન્સિલની અંતર્ગત જે 5 પરમનન્ટ કન્ટ્રીઝ છે એ એમનેમ છે એ ફેરફાર નથી કરવા દેતા. એટલે વિશ્વના ઘણા બધા દેશો એની અંદર આપણે ભારતે સમાવેશ છે, જાપાન પણ સમાવેશ છે. તો આ દેશોની માંગણી રહી છે કે આ 5 પરમનન્ટ કન્ટ્રીઝ છે ને એની સંખ્યા વધારો. એટલે કે એમાં નવા પરમનન્ટ કન્ટ્રીને એડ કરો. નવા દેશોને થોડાક ઉમેરી દો.
હવે આ ક્યારે બને? તો અમને તમને કીધું કે આવો પ્રકારનો કોઈ કરાર આવે ને એટલે 5 દેશ જે પરમેનન્ટ 5 કન્ટ્રી છે હા પાડે ને તો થાય. એમાં જેમ કે જુઓ કહેવાય કે ભાઈ યુકે છે, ફ્રાન્સ જે છે, આના સિવાય તો યુએસએ જે છે, ઇવન રશિયા પણ જે છે એ હા પાડી દે, પણ એક વખત ચાઇના જે છે એ ભારતને લઈને તો હા નથી પાડતો. શું કામ? પાડોશમાં છે, એની સમકક્ષ આવી જશે. ઓલરેડી છીએ જ, પણ જે યુએનએસસી છે એમાં પણ એ સમકક્ષ આવી જઈએ. તો આ કારણથી જે પ્રસ્તાવ છે ને એ પસાર નથી થઈ રહ્યો, અથવા તો પ્રસ્તાવ પસાર થાય ને તો એક કન્ડિશન મૂકવામાં આવે છે. જેમ કે ઓકે કે ચાલો અમે માનીએ છીએ કે નવા કન્ટ્રી એડ કરવા છે, પણ એક કન્ડિશન હશે કે એ નવા કન્ટ્રી આવે ને 10 કન્ટ્રી આવે છે તો એની પાસે વીટો પાવર નહીં હોય. હવે વીટો ન હોય તો પછી આવું શું કામ? તો એમને નોન પરમેનન્ટ કન્ટ્રી લેવામાં ઈ જ છે ને. પણ ભારત પણ એવું કે છે, ભારતનું માનવું એવું છે કે સપોઝ વીટો પાવર નથી આપતા, અમને વીટો પાવર ભારતને નથી આપતા તો નથી આવું. વીટો પાવર આપો તો જ આવું છે. અને સેકન્ડ થિંગ, ભારત એવું પણ કહે છે કે સપોઝ ભારતને વીટો પાવર ન આપો તો અમને સ્વીકાર્ય છે, પણ એ અમારી એક કન્ડિશન છે કે તમારો વીટો પાવર એ દૂર કરી નાખો. વીટો પાવર નામની વસ્તુ જ ન હોય છે સિક્યોરિટી કાઉન્સિલમાં, કાં હોય તો બધા માટે, ન હોય તો કોઈ માટે નહીં. તો આ પ્રકારની ભારતે પણ કન્ડિશન રાખેલી છે. તો જો આ 4 જે દેશ છે ને G4 કન્ટ્રીઝ કહેવાય છે, જે કહેવાય કે ભાઈ યુએનએસસી માં પરમેનન્ટ મેન્ટ્રી કહેવાય કે દેશ બનવા માટે પૂરેપૂરી લાયકાત ધરાવે છે અને એના ચાન્સીસ વધારે રહેલા છે. પણ આની સામે પણ બીજા 4 દેશ છે જે આને પગ ખેંચે છે. જેમ કે જો આ બ્રાઝિલ છે, તો અહીં છે આર્જેન્ટિના, એમ કે અમારે જવાનું છે, તમારે નહીં. કે અહીંયા જર્મની છે, તો સામે ઇટલી છે. આ પણ તમને ખબર હશે, ભારત હોય તો આવી જ ગયું હોય સામે પાકિસ્તાન. યોગ્ય હોય કે ન હોય ન જતો, પણ વિરોધ કરવાનો જે હોય કે ન હોય. અને અહીંયા જાપાન છે, તો એની સામે છે સાઉથ કોરિયા. તો આ જે 4 દેશ છે એ 4 દેશ એવું કહે છે કે અમને પણ રિપ્રેઝન્ટેશન હોવું જોઈએ, આ દેશને મળે તો અમને મળવું જોઈએ. તો આ પ્રકારે છે વિરોધ પણ ચાલી રહ્યો છે. તો જે યુએનએસસી અને G4 વચ્ચેનો સંબંધ છે જે હવે ક્લિયર થઈ ગયો હશે. તેનો પરનો પ્રશ્ન જોઈએ મિત્રો, કયા વિધાન સત્ય છે તે જણાવો. તાજેતરમાં ભારત જે છે એ યુએનએસસી માં લિબિયા પ્રતિબંધિત સમિતિ અને એક છે તાલિબાન પ્રતિબંધિત સમિતિની અધ્યક્ષતા કરશે. તો આપણે વાત કરી કે યુએનએસસી નો ઓલરેડી અસ્થાયી મેમ્બર તો બન્યું છે, પણ સાથે 3 અન્ય સંબંધ જે સમિતિ છે એની પણ અધ્યક્ષતા કરવાનું છે. આમાં હજી એક પણ સમાવેશ કરી શકાય, આતંકવાદ વિરોધી સમિતિ. તો આ બંને તો આવે જ છે, તો સાચું છે. ઓકે, સેકન્ડ સ્ટેટમેન્ટ જોઈએ. તાજેતરમાં ભારત જે છે એ યુએનએસસી નું અસ્થાયી સભ્ય છે. આપણે જોયું કે 8મી વખત બન્યું છે, તથા એનો કાર્યકાળ કેટલો હોય તો કે 2 યર્સનો હોય છે, જેનો કાર્યકાળ 2 વર્ષનો હોય છે. તો સેકન્ડ સ્ટેટમેન્ટ પણ કેવું છે? સાચું છે. તો અહીં આન્સર શું આવશે? સી, કે આપેલા બંને સત્ય છે. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે બર્ડ ફ્લૂ. જાણીએ છીએ કે ભાઈ અત્યારે ગુજરાતમાં ઘણી વધારે ફેલાઈ રહ્યું છે. એમાં બર્ડ ફ્લૂ શું છે તો વાત કરીએ. તાજેતરમાં ગુજરાતમાં બર્ડ ફ્લૂ, જેને બીજું નામ છે એવિયન ઇન્ફ્લુએન્ઝા, ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. બર્ડ ફ્લૂનું જે ટેકનિકલ નેમ કહેવાય, સાયન્ટિફિક નેમ, તે છે એવિયન ઇન્ફ્લુએન્ઝા. અને જે કેસ, જે નવા કેસ છે આપણે ગુજરાતમાં પણ જોવા મળેલા છે, જેને લઈને આખો ઇશ્યુ ઇમ્પોર્ટન્ટ બને છે. ઓકે, ગુજરાતમાં જોવા મળ્યા ને એની પહેલા કયા કયા રાજ્યમાં હતા? તો કે કેરળમાં હતા, રાજસ્થાનમાં હતા, ઇવન તમે જો મધ્યપ્રદેશમાં મળ્યા છે, અને હરિયાણાની અંતર્ગત પણ મળેલા છે, હિમાચલ પ્રદેશમાં પણ મળેલા છે. તો ઓલરેડી જે બર્ડ ફ્લૂ છે, એવિયન ઇન્ફ્લુએન્ઝા, એની ઓળખ ગુજરાત સિવાય ઘણા બધા અલગ રાજ્યોમાં પણ થયેલી છે અને ફેલાવો થયેલો હોવાની ઘટના સામે આવી છે. તો આ બર્ડ ફ્લૂના સંક્રમણ ઉપર અભ્યાસ કરીએ મિત્રો. તો બર્ડ ફ્લૂ અથવા તો એવિયન ઇન્ફ્લુએન્ઝા એક વાયરલ સંક્રમણ છે. એનો અર્થ શું થાય કે સપોઝ કોઈ એક પક્ષી છે એને બર્ડ ફ્લૂ અથવા તો એવિયન ઇન્ફ્લુએન્ઝા હોય, તો એના દ્વારા બીજા પક્ષી અથવા તો કહેવાય કે મનુષ્યમાં પણ એ બર્ડ ઇન્ફ્લુએન્ઝા કહેવાય કે જે છે ટ્રાન્સફર થઈ શકે છે. તો વાયરલ છે, સંક્રમિત બીમારી છે, એક પ્રકારનો ચેપી બીમારી છે એમ કહી શકાય. શેનાથી ફેલાય તો કે વાયરસ, જે વધારે પડતું પક્ષીઓમાં જોવા મળે છે. મેક્સિમમ તો પક્ષીમાં જ છે, પરંતુ મનુષ્યો અને અન્ય જાનવરોને પ્રભાવિત કરવા માટે પણ સક્ષમ રહેલા છે. જો ધ્યાન દેવામાં ન આવે અથવા તો બર્ડ ફ્લૂથી જે પણ પક્ષી પ્રભાવિત હોય, એની અસર હેઠળ હોય એવા પક્ષીની નજીક અથવા તો એના દ્વારા પક્ષી દ્વારા મનુષ્યના શરીરમાં જો વાયરસ આવે તો મનુષ્ય પણ એનાથી પ્રભાવિત થાય છે અને અન્ય જાનવર પણ એનાથી પ્રભાવિત થઈ શકે છે. હાલ સુધીમાં બર્ડ ફ્લૂના ડઝનથી વધારે પ્રકારની ઓળખ થયેલી છે. વિચાર કરો કે વિશ્વમાં પહેલી વાર નથી, આ પ્રથમવાર નથી ઘટના બની કે આપણે ગુજરાતમાં ભારતમાં જોવા મળે છે. ઓલરેડી ઘણા વખત હતું, એ પણ આપણે મેળવશું કયા સાલથી જોવા મળે છે, પણ વિશ્વમાં ઘણા સમયથી જોવા મળે છે, 1996 થી.
1996 થી સૌથી પહેલો કેસ છે ને એ 1996 માં જે કહેવાય કે બર્ડ ફ્લૂ છે ને ફેલાયો હતો ચીનમાં. તો ત્યારથી લઈને બર્ડ ફ્લૂ જોવા મળે છે અને ઇવન અત્યાર સુધીમાં ડઝનથી વધારે એટલે 12 થી વધારેના અલગ અલગ પ્રકારની ઓળખ પણ થઈ છે. આ 12 થી વધારે જે અલગ અલગ પ્રકાર રહેલા છે એમાં ખાસ કરીને મનુષ્યને પ્રભાવિત કરનારા 2 પ્રકાર છે. એકનું નામ છે H5N1 અને એક છે H7N9. H5N1 અને H7N9 જે મનુષ્યને પ્રભાવિત કરનાર બર્ડ ફ્લૂના કહેવાય કે પ્રકાર રહેલ છે. હવે સપોઝ કે કોઈ મનુષ્ય જે છે આના પ્રભાવિત થઈ જાય તો એને થોડાક દિવસ તાવ આવે છે, માથામાં દુખાવો રહે છે, ઉલટી ને એવું થાય છે, વોમિટિંગ થાય છે અને ધીરે ધીરે જો ધ્યાન દેવામાં ન આવે તો શરીરમાં ફેલાય છે અને ડેથ પણ થઈ શકે છે. તો જાનલેવા બીમારી પણ સાબિત થાય છે. તો ખાસ એ તો મનુષ્યમાં H5N1 અને H7N9 રહેલા છે. એનો ફેલાવો જે છે મનુષ્યમાં થઈ શકે છે. તમને કીધું એ મુજબ કે 1996 માં ચીનમાં પ્રથમવાર આ જોવા મળ્યો હતો. બર્ડ ફ્લૂનો પ્રકોપ જે છે હવે જો ચીનમાં 1996 માં હતો એનો મતલબ એશિયા ખંડમાં તો છે. આના સિવાય તો કે આફ્રિકામાં હતો, ઉત્તર અમેરિકામાં હતો અને યુરોપના કેટલાક ભાગમાં પણ ઓલરેડી એક વખત એક ઇતિહાસમાં એકવાર જે છે બર્ડ ફ્લૂ જે છે વ્યવસ્થિત રીતે ફેલાઈ ગયેલો છે. તો પ્રથમવાર આપણા એશિયામાં ભારતમાં હોય એવું જોવા મળેલું નથી. ઓલરેડી આની પહેલા પણ ફેલાઈ ગયેલો છે. ભારતની અંતર્ગત વાત કરીએ તો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને કેરળ. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને કેરળ તો આ 3 રાજ્યમાં જ્યારે કોઈ પક્ષી આનાથી પ્રભાવિત થયું હોય એને નમૂના એકત્રિત કરી અને પછી લેબોરેટરીમાં મોકલેલા હોય તો લેબના રિપોર્ટના આધારે આ 3 રાજ્યની અંતર્ગત જે પ્રકાર જોવા મળ્યો છે એ છે H5N8. તો આ 3 રાજ્યમાં જે પ્રકાર જોવા મળ્યો છે બર્ડ ફ્લૂનો એ છે H5N8 જે પક્ષી અંતર્ગત રહેલો છે. આના સિવાય એક રાજ્ય છે હિમાચલ પ્રદેશ. હિમાચલ પ્રદેશ તો આની અંતર્ગત પણ મેં તમને કીધું એમ કે બર્ડ ફ્લૂ ફેલાયેલો છે. તો એના પક્ષીને જ્યારે કહેવાય કે ભાઈ શરીર લઈ નમૂના લઈ અને વાયરસની જાંચ કરવા માટે મોકલાય ને તો એની અંતર્ગત ટાઈપ A આ જે છે ને એ ટાઈપ A છે. કીધું કે 12 થી વધારે પ્રકાર છે એની અંતર્ગત રાજસ્થાન, મધ્યપ્રદેશ અને કેરળમાં જે છે ટાઈપ A H5N8 પ્રકારનો છે અને હિમાચલ પ્રદેશમાં જોવા મળ્યો છે એ પણ ટાઈપ A પરંતુ H5N1 પ્રકારનો જોવા મળેલ છે. હવે જો અહીં યાદ કરો H5N1 મનુષ્યને સંક્રમિત કરે છે. તો અહીં હિમાચલ પ્રદેશમાં જોવા મળે છે H5N1 છે. તો જો હિમાચલ પ્રદેશની અંતર્ગત ધ્યાન દેવામાં નથી આવતું અથવા તો વધારે ફેલાવો થાય છે તો શક્ય છે કે હિમાચલ પ્રદેશની અંતર્ગત મનુષ્યમાં પણ આ પ્રકારનો વાયરસ છે જોવા મળી શકે છે. પણ અત્યારે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને કેરળમાં જોવા મળ્યા છે તે H5N8 પ્રકારનો રહેલો છે. વધારે પડતા H5N8 જ હોય છે. હવે બર્ડ ફ્લૂનું કારણ શું છે, કેવી રીતના ફેલાય છે, શેના દ્વારા ફેલાય છે? તો તે પ્રાકૃતિક રૂપથી જંગલી જળ પક્ષી હોય ને એમાં હોય છે, એના દ્વારા ફેલાતા હોય છે. જંગલી જળ પક્ષી પાણીમાં રહેવાવાળા. તો આના સિવાય તમે અન્ય જુઓ તો જે મરઘી હોય, બતક હોય, હંસ હોય એના જેવા ઘરેલું પક્ષી હોય ને એ પણ આનાથી સંક્રમિત થઈ શકે છે. આ પક્ષીઓ દ્વારા એ પણ સંક્રમિત થઈ શકે છે અને આ જે પાલતુ પક્ષીઓ છે એ અન્યને સંક્રમિત પણ કરી શકે છે. એટલે કે આ જંગલી પક્ષી દ્વારા આ સંક્રમિત થઈ શકે અને આના દ્વારા અન્ય પક્ષીઓ જે છે એ પણ સંક્રમિત થઈ શકે છે. આ બીમારી સંક્રમિત પક્ષીના સપોઝ કે કોઈ એક પક્ષી રહે છે, કાગડો છે અને આનાથી સંક્રમિત છે તો કાગડો જે છે ને સંક્રમિત હશે તો કાગડાનું નાક, મુખ અથવા આંખથી સ્રાવિત જે પણ દ્રવ્ય હોય ને એના દ્વારા એના માધ્યમથી જે છે આ બર્ડ ફ્લૂ જે છે ફેલાતું હોય છે. તો પક્ષીના મુખ અથવા તો જે નાક છે આના સિવાય તો આંખથી સ્રાવિત જે દ્રવ્ય હોય એના દ્વારા જે છે આ ટ્રાન્સમિશન આ વાયરસનું જે છે થતું હોય છે. મનુષ્યમાં કેવી રીતે આવી શકે છે? સપોઝ કે કોઈ મરઘી હોય અને મરઘી જે છે એ આનાથી પ્રભાવિત છે, બર્ડ ફ્લૂથી પ્રભાવિત છે તો આ મરઘીનું માંસ અથવા તો એના ઈંડા જે છે એને અપકવેલા હોય એટલે કે પૂરેપૂરા એને પકાવેલા ન હોય અને જો એનું સેવન કરવામાં આવે તો મનુષ્યમાં થઈ શકે છે. હવે ભારતમાં થવાની શક્યતા ઓછી છે આની. શું કામે? સામાન્ય રીતે 70°C થી વધારે તાપમાન હોય ને તો આ તાપમાન ઉપર બર્ડ ફ્લૂના વાયરસ રહી શકતા નથી, એ નિષ્ક્રિય થઈ જાય છે. 70°C તાપમાનથી વધારે તાપમાન ઉપર બર્ડ ફ્લૂના વાયરસ ટકી શકતા નથી. અને સામાન્ય રીતે આપણે અહીંયા ચલણ જે છે એ કહેવાય કે ભાઈ શેકી અથવા બાફીને ખાતા હોય છે તો એના મુજબ તમે જુઓ તો કે ભારતમાં આનું ફેલાવાના ચાન્સીસ ઓછા રહેલા છે. પ્રશ્ન જોઈએ એના ઉપર મિત્રો, કયા વિધાન સત્ય છે તે જણાવો. બર્ડ ફ્લૂ અથવા તો એવિયન ઇન્ફ્લુએન્ઝા એક વાયરલ સંક્રમણ છે જે વધારે પડતો ક્યાં જોવા મળે તો કે પક્ષીઓમાં જોવા મળે છે. તો પ્રથમ સેન્ટેન્સ સાચું છે.
સેકન્ડની વાત કરીએ તો આ વાયરસ એ સૌથી પહેલા 1996 માં ચીનમાં જોવા મળ્યો હતો. તો આ વાક્ય પણ સાચું છે. હવે જો 1996 માં ચીનમાં હતો, પણ મનુષ્યની અંતર્ગત પ્રથમ કેસ છે ને એ 1997 માં હોંગકોંગમાં મળ્યો હતો. મનુષ્યમાં હોંગકોંગ 1997 માં મળ્યો હતો, પણ આ ખાલી વાયરસની વાત કરી છે, તો સેન્ટેન્સ સાચું છે. મનુષ્યના તાજેતરમાં સંક્રમિત કરનાર બે ઉપપ્રકાર H5N1 અને H7N9. તો આપણે વાત કરીએ તો અહીં ફરી એકવાર H5N1 અને H7N9 જે છે મનુષ્યને પ્રભાવિત કરે છે. તો ત્રીજું સેન્ટેન્સ પણ કેવું છે? સત્ય છે. તો અહીં આપેલા તમામ સાચા છે. એના પછીનો ઇમ્પોર્ટન્ટ મુદ્દો રહેલો છે મિત્રો, અસમમાં સ્વાયત્તતાની માંગ. તમને કીધું એ મુજબ સ્વાયત્ત શું થશે? સપોઝ કહે તો કોઈ એક રાજ્ય હોય, એની અંદર કોઈ એક વસ્તી રહે છે, આખો વિસ્તાર જે છે એ નક્કી કરે કે ભાઈ અમારે ત્યાં આવડિયા સરકાર નથી જોતી, એબીસી નામની સરકાર અથવા બીસીએક્સ નામની સરકાર નથી જોતી, અમે આ લોકોની સરકાર માંગીએ છીએ, અમારા લોકો દ્વારા સરકાર ચાલતી હશે એ પ્રકારે. તો એ શું કહેવાય છે? પ્રકારનું ઓટોનોમસ રિજન કહેવાય છે, સ્વાયત્ત શાસનની ડિમાન્ડ કહેવાય છે. તો તાજેતરમાં અનુચ્છેદ 244A, તો મિત્રો ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો અનુચ્છેદ 244A. તો અનુચ્છેદ 244 શું છે, એની અંતર્ગત એ શું છે અને બંનેની જોગવાઈઓ શું છે એનો આપણે અભ્યાસ કરવાના છીએ. તો તાજેતરમાં અનુચ્છેદ 244A ને અસમની અંદર એક સ્વાયત્ત રાજ્યના નિર્માણ માટે લાગુ કરવાની માંગ કરવામાં આવી છે. તો એક તો નક્કી થઈ ગયું કે 244A જે છે 244A એ કંઈક અસમની અંતર્ગત સ્વાયત્ત શાસનને લાગુ કરવા માટેની ડિમાન્ડ લઈને કંઈક ઇસ્યુ રહેલો છે. તો 244 અસમમાં સ્વાયત્ત શાસન લઈને કંઈક ને કંઈક જોગવાઈ કરે છે, અને એ જ અનુચ્છેદને ધ્યાનમાં રાખી અને તે સ્વાયત્ત શાસનની ડિમાન્ડ જે છે ત્યાંના લોકો દ્વારા કરવામાં આવી છે. મુખ્ય બિંદુ જોઈએ તો કાર્બી આંગલોંગ માટે એક સ્વાયત્ત રાજ્યના નિર્માણ હેતુ કેન્દ્ર સરકારને અપીલ કરવામાં આવી છે. હવે કાર્બી આંગલોંગ તો શબ્દ ભયાનક લાગી જાય. હવે આપણે કેમ અહીંયા વિસ્તાર હોય, કોઈ એક સેક્ટર હોય, સેક્ટર નંબર 22, 23 એવી રીતે, તો આસામમાં પણ એક વિસ્તાર છે કાર્બી આંગલોંગ, એક પ્રકારની આપણે કેમ સોસાયટી હોય, તો કાર્બી આંગલોંગ નામનો એક વિસ્તાર છે. તો આ વિસ્તારના જે લોકો છે એના દ્વારા જે છે આ સ્વાયત્ત રાજ્યના નિર્માણ હેતુ કેન્દ્ર સરકાર પાસે માંગણી કરવામાં આવી છે. આ ક્ષેત્ર માટે અલગ રાજ્યની માંગ જે છે ને 1986 થી થઈ રહી હતી. કાર્બી આંગલોંગનો જે વિસ્તાર રહેલો છે એને સ્વાયત્તતાની માંગની જે ડિમાન્ડ જે છે, માંગ જે રહેલી છે એ 1986 થી હતી. એટલે ઘણી વખત કરંટમાં આવેલી છે, અને ફરી એકવાર જે કેન્દ્ર સરકાર સમક્ષ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે કે અમને સ્વાયત્ત શાસન આપો. તો આ માંગ જે આવી છે તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ તો બની જાય છે. તો હાલમાં આ ક્ષેત્ર જે છે, આ જે કાર્બી આંગલોંગ એ બે સ્વાયત્ત અલગ અલગ પરિષદ રહેલી છે. એકનું નામ છે કાર્બી આંગલોંગ અને એક છે ઉત્તરી કછાર પહાડી. એ પણ નામ છે વિસ્તારનું. તો ઉત્તરી કછાર પહાડી અને કાર્બી આંગલોંગ આ બંને દ્વારા કાર્બી આંગલોંગ વિસ્તાર જે છે એનું સંચાલન જે છે એ કરવામાં આવી રહ્યું છે. હવે વાત કરીએ અનુસૂચિત અને જનજાતિ ક્ષેત્ર. પહેલા તો એ જ ખબર હોય કે આ ક્ષેત્ર કોને કહેવાય, એની વ્યાખ્યા શું, અનુસૂચિત અને જનજાતિ ક્ષેત્ર કોને કહેવાય. તો આદિવાસીઓ દ્વારા બનાવવામાં આવેલા સામાજિક અને શૈક્ષણિક રૂપથી નબળા વિસ્તાર હોય, ડેવલપમેન્ટમાં પાછળ રહી ગયેલા વિસ્તાર હોય, તો એવા વિસ્તારને અનુસૂચિત ક્ષેત્ર કહેવામાં આવે છે. અહીંયા ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, સામાજિક અને શૈક્ષણિકની વાત કરી છે. યાદ રાખો બંને વચ્ચે કે આર્થિક જોગવાઈ નથી, આર્થિકતાનું માપ લેવામાં આવેલ નથી. તો સોશિયલી એન્ડ એજ્યુકેશનલ એટલે કે સામાજિક અને શૈક્ષણિક રૂપથી જે નબળા રહી ગયા હોય વિસ્તાર, એ વિસ્તારને અનુસૂચિત ક્ષેત્ર જે છે કહેવામાં આવે છે. ઓકે, તો આ જે ક્ષેત્ર છે અનુસૂચિત અને જનજાતિ ક્ષેત્ર, એનું પ્રશાસન કેવી રીતે થાય છે, કેવી રીતના કોના દ્વારા કરવામાં આવે છે. તો બંધારણની બે ઇમ્પોર્ટન્ટ અનુસૂચિ છે, આપણે જાણીએ છીએ અનુસૂચિ 5 અને 6. તો અનુસૂચિ 5 અને 6 જે છે એ અનુસૂચિત અને જનજાતિ ક્ષેત્રના નિયંત્રણ તથા વ્યવસ્થાપન એટલે કે મેનેજમેન્ટના વિષયમાં વિસ્તૃત વિવરણ આપે છે, વિસ્તૃત માહિતી જે છે એ આપે છે કે અનુસૂચિત જનજાતીય ક્ષેત્ર હોય તો આ ક્ષેત્રનું પ્રશાસન કેવી રીતે ચાલશે, એનું વ્યવસ્થાપન મેનેજમેન્ટ કેવી રીતે કરવું. તો આ બધી જે જોગવાઈઓ છે એના વિશે જે માહિતી જે છે એ અલગ અલગ 12 અનુસૂચિ છે, એમાંથી 5મી અને 6ઠી અનુસૂચિ રહી છે, એની અંદર વિસ્તૃત માહિતી જે છે આપવામાં આવી છે. તો 5મી અનુસૂચિ ઉપર વાત કરીએ સૌથી પહેલી, તો કે આ અનુસૂચિમાં 4 રાજ્ય, જો યાદ રાખજો આ અનુસૂચિની અંદર 4 રાજ્ય, જેમાં એક છે આસામ, એક છે મેઘાલય, એક છે ત્રિપુરા અને એક છે મિઝોરમ. તો ભારતના આ 4 રાજ્યને બાદ કરી દઈએ,
આના સિવાય આ 4 રાજ્ય સિવાય અન્ય જે પણ અનુસૂચિત જનજાતીય ક્ષેત્ર રહેલા છે એના પ્રશાસન અને નિયંત્રણની જોગવાઈ જે છે એના પ્રશાસન અને નિયંત્રણની જોગવાઈ જે છે એ 5મી અનુસૂચિમાં છે. તો યાદ રાખો વ્યવસ્થિત રીતે મિત્રો 5મી અનુસૂચિમાં 4 રાજ્યને બાદ કર્યા છે. આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ. આ 4 સિવાય અન્ય જે પણ 10 અનુસૂચિત જનજાતીય ક્ષેત્ર રહેલા છે એના પ્રશાસન અને નિયંત્રણની જોગવાઈ જે છે 5મી અનુસૂચિમાં છે. તો કયા રાજ્યો છે 10? તો એક છે આંધ્રપ્રદેશ, એક છે છત્તીસગઢ, ઇવન આપણું ગુજરાત પણ સમાવેશ છે. જો ગુજરાત, હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, ઝારખંડ, રાજસ્થાન અને તેલંગાના સમાવેશ છે. ઇન શોર્ટ એમ કહેવાય કે આપણું ગુજરાત છે, અહીં રાજસ્થાન છે, અહીં મધ્યપ્રદેશ છે અને મહારાષ્ટ્ર છે. પશ્ચિમ તો આખી છે એવું કહી શકીએ આપણે. ઓકે, તો આપણે જોયું કે ભાઈ 5મી અનુસૂચિમાં 4 રાજ્યને બાકાત રાખ્યા હતા. આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ. તો 6ઠી અનુસૂચિની અંતર્ગત માત્ર આ 4 રાજ્યના અનુસૂચિ અને જનજાતીય ક્ષેત્રના પ્રશાસન અને જે વ્યવસ્થાપન છે, નિયંત્રણ છે એની જોગવાઈ કરેલી છે. તો 5મી અને 6ઠીમાં ખાસ ક્લિયર હોવું જોઈએ. 6ઠીમાં 4 રાજ્ય છે, અહીં 10 રાજ્ય છે. આ 4 રાજ્યમાં સમાવેશ નથી. તો આ મુજબ 5મી અને 6ઠ્ઠી અનુસૂચિ જે આખી જોગવાઈઓ આપે છે. હવે વાત કરીએ અનુચ્છેદ 244 કે અનુચ્છેદ 244 નું શું કહેવું છે? તો કે અનુસૂચિત અને તથા જનજાતીય ક્ષેત્રના પ્રશાસનના વિષયમાં જોગવાઈઓ કરેલ છે. તો 244 તેના ઉપર છે ખબર પડી જવી જોઈએ કે અનુસૂચિત અથવા જનજાતીય ક્ષેત્ર જે રહેલું છે એમાં પ્રશાસનિક જે નિયંત્રણ હોય, વ્યવસ્થાપન છે એના રિલેટેડ માહિતી છે, એના રિલેટેડ જે પણ જોગવાઈઓ છે એ અનુચ્છેદ 244 માં કરવામાં આવેલી છે. અને આ ક્ષેત્રોને એટલે કે અનુસૂચિત તથા જનજાતીય ક્ષેત્રોને રાષ્ટ્રપતિ દ્વારા પરિભાષિત કરવામાં આવે છે. તો યાદ રાખો અહીં રાજ્યપાલ શબ્દ નથી. 244 અંતર્ગત લખેલું છે કે આ ક્ષેત્રને રાષ્ટ્રપતિ દ્વારા પરિભાષિત કરવામાં આવે છે અને જેનો ઉલ્લેખ બંધારણની 5મી અનુસૂચિ સાથે છે. તો યાદ આવવું જોઈએ કે ચોથો 4 રાજ્યની ડિમાન્ડ અહીં દૂર રહેશે. તો 244 એ શું કહે છે? આપણે વાત કરી ભાઈ બે અનુચ્છેદ, એક છે 244 અને એક છે 244 એ. તો આ તો આપણે વાત કરી કે ભાઈ નવા ક્ષેત્ર કોને કહેવાય એની માહિતી આપી. તો 244 એમાં શેની વાત છે? તો આસામ રાજ્ય. જો પેલો શબ્દ આવ્યો આસામ. તો 244 એ છે એ કયા રાજ્ય માટે છે? પહેલા તો આસામ રાજ્યને કંઈક વાત કરે છે. તો 244 એમાં આસામના કેટલાક આદિવાસી ક્ષેત્ર, જનજાતીય ક્ષેત્ર છે એને સમાવેશ કરી અને એક સ્વાયત્ત રાજ્યનું ગઠન અને તેના સ્થાનીય વિધાનસભા, મંત્રી પરિષદ અથવા તો બંને નું નિર્માણ કરવું એવી જોગવાઈ જે છે 244 એની અંતર્ગત લખેલી છે. સમજો મિત્રો, 244 એમાં કીધેલું છે કે આસામ રાજ્ય છે એના જનજાતીય અથવા આદિવાસી ક્ષેત્ર હોય એ સમાવિષ્ટ કરી અને એક અલગ રાજ્યનું, એક સ્વાયત્ત રાજ્યનું, અલગ સ્વાયત્ત રાજ્યનું જે છે ગઠન કરવું. હવે આસામથી નવું નહીં હોય, આસામથી અલગ નથી, આસામની અંતર્ગત જ છે, પણ એ વિસ્તારના સિલેક્ટેડ લોકો હશે એના દ્વારા સંચાલન કરવામાં આવતું હશે. તો સ્વાયત્ત શાસનનું ગઠન કરવું, સ્વાયત્ત રાજ્યનું ગઠન કરવું અને સ્થાનીય એ વિસ્તારની વિધાનસભા બનાવી, ઇવન જરૂર પડે તો મંત્રી પરિષદ બનાવી અને ઇવન વધારે જરૂર પડે તો બંને બનાવવા, વિધાનસભા અને મંત્રી પરિષદ. તો એને જે છે એ અનુચ્છેદ 244 એની અંતર્ગત સમાવેશ કરવામાં આવેલ છે. પ્રશ્ન જો એના ઉપર કયા પ્રકારનું બની શકે એમ છે, કયા વિધાન સત્ય છે તે જણાવો. અનુચ્છેદ 244 એ આસામ રાજ્ય અંતર્ગત એક સ્વાયત્ત રાજ્યના નિર્માણની જોગવાઈ આપે છે અને આને લઈને જ મિત્રો અત્યારે જે છે એ જોગવાઈ કરવામાં છે, ડિમાન્ડ જે છે કેન્દ્ર સરકાર સમક્ષ કરવામાં આવી છે કે 244 એ કહે છે કે અમને સ્વાયત્ત શાસન હોવું જોઈએ. તો એના મુજબ જ આસામના જે કાર્ગી, એંગ્લોંગ, પઠાર વિસ્તાર છે એના લોકોએ અત્યારે કેન્દ્ર સરકાર સમક્ષ સ્વાયત્ત શાસનની ડિમાન્ડ જે છે એ રાખેલી છે. તો પ્રથમ સ્ટેટમેન્ટ તો સાચું છે. 6ઠ્ઠી અનુસૂચિમાં તમામ અનુસૂચિત તથા જનજાતીય ક્ષેત્રના પ્રશાસન અને નિયંત્રણની જોગવાઈ છે. અહીં એક શબ્દ ખોટો છે, તમામ. 6ઠ્ઠીમાં તમામ નથી, માત્ર 4 જ રાજ્યની વાત કરેલી છે. તો સેકન્ડ સ્ટેટમેન્ટ ખોટું થાય છે અને પ્રથમ સાચું છે એટલે આન્સર આવશે એ. એના પછી વાત કરીએ મિત્રો ઇમ્પોર્ટન્ટ ટોપિક, બુક છે મોદી ઇન્ડિયા કોલિંગ 2021. તો તાજેતરમાં 16મો પ્રવાસી ભારતીય દિવસ. તો જો જ્યારે 9 તારીખે પ્રવાસી ભારતીય દિવસ હતો એ વખતે મેં આની વાત કરી હતી તો ઘણા વિદ્યાર્થી મિત્રોને દુઃખ હતું જીવનમાં કે 2003 થી આપણે ચાલુ કર્યું છે ત્યાં 16મો કેવી રીતે શક્ય છે, પણ છેલ્લા 2 વર્ષમાં ઉજવવામાં નહોતો આવ્યો, અત્યારે ઉજવવામાં આવ્યો છે એટલે 2 વર્ષ પાછું આવ્યું. તો 16મો પ્રવાસી ભારતીય દિવસના અવસર ઉપર મોદી
ઇન્ડિયા કોલિંગ 2021 મોદી ઇન્ડિયા કોલિંગ 2021 નામનું જે કોફી ટેબલ પુસ્તક છે એનું વિમોચન કરાયું છે. હવે જો એક એવી કોફી, એક એવું ટેબલ અને એક એવું પુસ્તક. પેલા બે તો ફાવે પણ ત્રીજું થોડુંક અઘરું રહે. કોફી ટેબલ તો મજા આવે, છેલ્લો દિવસ યાદ આવે ને. તો કોફી ટેબલ તો ઠીક છે, પણ આ પુસ્તક કેવી રીતે? તો કે ટેબલ આરામથી ખુરશી ટેબલ પાસે ખુરશી નાખી બેહી અને કોફી પીતા પીતા પુસ્તક જોઈ શકાય અને સમજી શકાય. એનો મતલબ એમ કે આ પુસ્તક જે છે એ ચિત્રવાળું હશે. ચિત્રવાળું એટલે કે એમાં ફોટાસ રહેલા છે, ઇમેજીસ હશે. આપણે જે બુક વાંચતા હોય ને એમ બધું નહીં હોય, ABCD આ તે એવું બધું નહીં હોય, ઇમેજીસ વાળી હશે. આખી પુસ્તકમાં ફોટા ચોંટાડેલા હશે. તો એ પ્રકારનો પુસ્તક રહેવું છે. જો એક એની ખાસિયત આવી ગઈ. મોદી ઇન્ડિયા કોલિંગ 2021 નામનું જે પુસ્તક છે આખે આખું ફોટાથી બનેલું છે. વાત કરીએ તો કે આ પુસ્તકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે 107 વિદેશી અને જે દ્વિપક્ષીય યાત્રા દરમિયાન જે યાત્રા કરી છે એ દરમિયાન જે પણ ફોટા લેવાયા છે ને એ ફોટા રખાયા છે. તો અહીં 107 વિદેશી પ્રવાસ અને દ્વિપક્ષીય. દ્વિપક્ષીય એટલે શું થાય? બે જ હોય. જેમ કે ભાઈ આપણે ઇન્ડિયા અને જાપાન વચ્ચે કંઈક મીટિંગ હોય અથવા તો ત્યાંના પ્રધાનમંત્રી આપણે અહીંયા આપણે અહીંયા ગયા હોય તો એ સમય દરમિયાન. અને અથવા તો બહુપક્ષીયમાં શું થાય કે જેમ કે બ્રિક્સ હોય, SCOની મીટિંગ હોય, એ દરમિયાન ઘણા બધા દેશોના ભેગા થયા હોય તો એ વખતની વાત છે. તો દ્વિપક્ષીય અથવા તો અન્ય આખા ગ્રુપ જ્યારે ભેગા થયા હોય તો એ ટોટલ 107 યાત્રાઓ દરમિયાન જે પણ ફોટા લેવાયા છે ને એ ફોટા આ બુકની અંદર સમાવિષ્ટ કરવામાં આવેલા છે. આ પુસ્તકનું જે ભાજપ નેતા વિજય કોહલી છે ને એનો એક વિચાર હતો કે આ પ્રકારનું પુસ્તક હોવું જોઈએ. અને દિલ્હીના જે એક અધ્યક્ષ રહેલા છે એનું નામ છે આદેશ ગુપ્તા, એના દ્વારા આ પુસ્તક જે છે જાહેર કરવામાં આવેલું છે. તો ખાસ યાદ રાખો કે મોદી ઇન્ડિયા કોલિંગ 2021 પુસ્તક જે છે એ પ્રધાનમંત્રીની જે 107 અલગ અલગ વિદેશ યાત્રા અથવા દ્વિપક્ષીય યાત્રાઓ રહેલી છે એના ફોટોસ જે છે એને સમાવેશ કરતું પુસ્તક રહેલું છે. જેનો પણ પ્રશ્ન જોઈએ કે આ પ્રકારનો બની શકે. મોદી ઇન્ડિયા કોલિંગ 2021 માટે કયા વિધાન સત્ય છે તે જણાવો. ઇવન જો પ્રધાનમંત્રીના નામ પરથી પુસ્તક છે તો ઇમ્પોર્ટન્ટ તો બને છે. તે પ્રધાનમંત્રી દ્વારા થયેલા વિદેશ પ્રવાહના ચિત્રો દર્શાવે છે. સેકન્ડ સ્ટેટમેન્ટ છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમયે થયેલા આર્થિક સુધારા દર્શાવે છે. અને તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જાહેર થયેલી વિવિધ યોજનાઓની માહિતી આપે છે. તો આપણને છે ને અચાનકથી આ સાંભળ્યું ન હોય તો વિદેશ પ્રવાસના ચિત્રો તો એવું યાદ ન આવે. આર્થિક સુધારા કા યોજના બેમાંથી એક હોવું જોઈએ. છેલ્લે ખબર ન પડે એટલે જીવનમાં આપણે ટપકું કરીને આવતા રહે. ઈ ટપકું છે ને તો કે ઈ મને આવડતું નથી, પ્રશ્ન મેળવે છે. તો મિત્રો સિમ્પલ છે, યાદ રાખવું. તાજેતરમાં જે પુસ્તક લોન્ચ થઈ છે એ પ્રકારના ભારતના પ્રધાનમંત્રીની જે વિદેશ યાત્રાના ચિત્રો છે એ દર્શાવે છે. આનો આન્સર બનશે ઓપ્શન એ. તો એ સાથે મિત્રો આજનું આપણું જે કરંટ અફેર્સ હતું અહીં સમાપ્ત થાય છે. આજના લેક્ચરમાં જો તમને કોઈ પણ પ્રકારનો ક્વેરી હોય, ડાઉટ હોય, પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો. મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચવા માટે કોશિશ કરો. કાલે ફરી મળીશું નવા ટોપિક સાથે. થેન્ક યુ.